નમસ્કાર. શાળાના જનરલ સેક્રેટરી શ્રી સોનાણી સાહેબ, પાઠક સાહેબ, આઈજી ગોહિલ સાહેબ, મારા ગુરુજનો, આજનો વરાયેલો સ્ટાફ, આજના એવા આચાર્ય શ્રી ગરણિયા અમિતભાઈ અને વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, આજે યોજાયેલ સ્વયં શિક્ષણ દિન નિમિત્તે આપણે ભેગા થયા છીએ, ઇનામ વિતરણ માટે ભેગા થયા છીએ, ત્યારે આપ સર્વનું હું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જાણીએ છીએ કે કોઈ પણ ભારતીય સંસ્કૃતિ મુજબ આપણે કોઈ પણ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરીએ છીએ. તો પ્રાર્થના રજૂ કરે છે સોલંકી ભરત. પ્રાર્થનાના શબ્દ છે તું પ્યાર કા સાગર હૈ.
से हम लौटा जो दिया तूने, लौटा जो दिया तूने, चले जाएंगे जहाँ से हम, चले जाएंगे जहाँ से हम, तू प्यार का सागर है, तू प्यार का सागर है। પ્રાર્થના બાદ આપણે મહેમાનોનું સ્વાગત, તો મહેમાનોનું સ્વાગત કરશે આચાર્ય શ્રી અમિતભાઈ ગરણિયા. આપણી શાળાના જનરલ સેક્રેટરી એવા શ્રી સોનાણી સાહેબ, આચાર્ય શ્રી આઈજી ગોહિલ સાહેબ, ગુરુજનો તથા આજનો વરાયેલો સ્ટાફ, બીએમ કોમર્સ હાઈસ્કૂલના પૂર્વ આચાર્ય એવા શ્રી પરેશ સાહેબ, કુશાલ સાહેબ, દીક્ષિત, નાકરાણી સાહેબ, વિદ્યાર્થી સૌ મિત્રો, આપ સર્વેનું હું શાબ્દિક સ્વાગત કરું છું. અને ટૂંકમાં શાળા પરિચય આપીએ તો આપણી શાળાની સ્થાપના 1932માં થયેલ છે. આપણી શાળામાં બાળમંદિરથી લઈને ધોરણ 12 સુધીનું શિક્ષણ આપવામાં આવે છે. આપણી શાળામાં કોમ્પ્યુટર, સંગીત, બ્રેલ જેવા અનેક પ્રકારના ક્લાસ લેવામાં આવે છે. અને આધુનિક સમયમાં ટેકનોલોજીનો દિવસે ને દિવસે ઉપયોગ ખૂબ જ વધી રહ્યો છે. તેના કારણે ડિજિટલ શિક્ષણ માટે સ્કિલ સેન્ટરનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આપણી શાળાનું ધોરણ 10 અને 12નું રિઝલ્ટ દર વર્ષે સારામાં સારું આવે છે. થેન્ક યુ. મહેન્દ્ર સાહેબને હું વિનંતી કરું કે તેમનો પ્રતિભાવ આપે. કાર્યક્રમના અધ્યક્ષ અને આપણા જનરલ સેક્રેટરી શ્રી સોનાણી સાહેબ, આપણી વચ્ચે પધારેલા મહાનવંતા મહેમાનો શ્રી જ્ઞાનમંજરી વિદ્યાપીઠના ફાઉન્ડર શ્રી નાકરાણી સાહેબ, બીએમ કોમર્સ હાઈસ્કૂલના પૂર્વ આચાર્ય અને જેમને ગુજરાત સરકારનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે અને અવારનવાર આપણે ત્યાં કાર્યક્રમોમાં પધારે છે એવા શ્રી પરેશભાઈ ત્રિવેદી, શ્રી કુશલભાઈ દીક્ષિત સાહેબ, આપણી સંસ્થાના માનદ મંત્રી શ્રી પાઠક સાહેબ, આપણા આચાર્ય આઈજી ગોહિલ સાહેબ, આજના આચાર્ય અમિતભાઈ ગરણિયા, આજનો વરાયેલો સ્ટાફ, મારો કાયમી સ્ટાફ અને વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, નિર્ણાયકો, કુલ 5 વિભાગમાં જુદા જુદા નિર્ણાયકો, કોણે સૌથી વધારે સુંદર કામ કર્યું છે એ પ્રમાણેના નિર્ણયો છે એમણે કર્યા છે. પણ આ નિર્ણય પ્રક્રિયા દરમિયાન જે કંઈ અનુભવ્યું એ હું તમારી સામે આજે મૂકી રહ્યો છું. સૌથી પહેલી વાત આપણે પ્રાર્થનાની કરીએ તો ખૂબ સુંદર મજાની પ્રાર્થના છે એ આજની પ્રાર્થના રહી. એકદમ બધા જ વિદ્યાર્થીઓ સરસ રીતે સમૂહબદ્ધ લયબદ્ધ રીતે પ્રાર્થના દ્વારા ઈશ્વરને સમીપ જાણે પહોંચ્યા હોય એવો અનુભવ છે એ થયો. આજની પ્રાર્થનામાં સૌથી નોંધપાત્ર બાબત એ હતી કે આજે સમાચાર વાંચન જે થયું એ બ્રેઇલમાં થયું. અત્યાર સુધી મોટાભાગે એવું બન્યું છે, અમે જોતા હોઈએ છીએ કે જે નવો સ્ટાફ ભરાયેલો હોય આજનો, અને એમાંથી જે લો વિઝનવાળા શિક્ષકો હોય, સાઇટેડ શિક્ષકો હોય, એ મોટાભાગે છાપું સીધું લઈને વાંચતા જોવા મળે. પણ આજે બ્રેઇલની અંદર સંપૂર્ણ સમાચાર પત્ર છે એ વંચાણું, એ ખૂબ મને સારી વાત છે એ લાગી. બીજું, આજે જે વરાયેલો સ્ટાફ છે બધા એકદમ સુંદર મજાના સરસ કપડાથી સજ્જ થઈને આવ્યા હતા. નોંધવા જેવી બાબત એ પણ લાગી કે ભાઈઓ તો ઠીક પેન્ટ શર્ટ પહેરે, એનો યુનિફોર્મ કમ્પ્લેટ, પણ બહેનો સુંદર મજાની સાડીમાં
અને પર્સ વિના તો જાણે અધૂરા લાગે. તો દરેક બહેનોએ સરસ મજાનું એક પર્સ પણ સાથે ધારણ કરેલું અને લગભગ ખભેથી નીચે પડવા ન દીધું એવું પણ અનુભવ્યું. તો એ પણ બહુ સારી બાબત છે રે. નિર્ણય દરમિયાન જુદા જુદા ક્લાસની જ્યારે મુલાકાત છે થઈ ત્યારે એવું પણ નોંધ્યું કે જ્યારે રેગ્યુલર ક્લાસ ચાલતા હોય છે ત્યારે અમારી હાલત એવી હોય છે કે અમારે વિદ્યાર્થીના મોઢામાં આંગળા નાખવા પડે કે પૂછો, અને તોય પૂછતા નથી. આજે એવું જોવા મળ્યું કે વિદ્યાર્થીઓ હોંશે હોંશે પ્રશ્નો પૂછતા હતા એના શિક્ષકને. જાણે આજનો દિવસ ખબર કાઢી નાખવી છે, એનું જ્ઞાન માપી લેવું છે. આવા દ્રશ્યો પણ ક્લાસરૂમની અંદર જોવા મળ્યા. પણ એમાં નોંધપાત્ર બાબત એ પણ છે કે આ બધું જ ખૂબ સુંદર મજાની શિસ્તમાં થયું. ડિસિપ્લિન આચાર્યએ શરૂઆતમાં પ્રાર્થનાની અંદર તમને સૌને વિનંતી કરેલી કે પૂરો સાથ સહકાર આપવાનો છે. તો પ્રશ્નોત્તરી તો થઈ, પણ ખૂબ ડિસિપ્લિન સાથે અને સુંદર મજાના પ્રશ્નોય પૂછાણા, શિક્ષકોએ જવાબ આપ્યા અને શિક્ષકોએ પણ પ્રશ્નો પૂછ્યા. માત્ર વિદ્યાર્થીઓએ પૂછાય એમ નહીં, શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓનું જ્ઞાન ચકાસ્યું બરાબર કે તમે પૂછો છો તો હું કેમ બાકી રહું, બરાબર. તો આને આંતરક્રિયા કહેવાય, પરસ્પરની આંતરક્રિયા. તો ખૂબ સુંદર મજાની આંતરક્રિયા છે એ આની અંદર છે એ જોવા મળી. સેવક વર્ગ, આપણે ત્યાં જુદા જુદા જે વિભાગો છે, 5 વિભાગો હતા. વહીવટી વિભાગ, એમાં આચાર્ય, ગૃહપતિ અને ગૃહમાતા. પ્રાથમિક વિભાગમાં બધા શિક્ષકો, ઉચ્ચ માધ્યમિકમાં શિક્ષકો. સંગીત વિભાગની અંદર શિક્ષક અને સેવક વિભાગની અંદર 3 પટ્ટાવાળા. બધા કામમાં સૌથી અઘરું અને ખૂબ જ શ્રમ માગી લેતું કામ હોય તો એ કામ સેવક ગણનું છે. પણ આજે જોવા મળ્યું કે 3 સેવક તરીકે સીટ ઉપર જે નિમાયેલા હતા, પસંદ થયેલા હતા, એમણે પોતાનું કામ ખૂબ જ સુંદર રીતે છે કર્યું. પાયાનું કામ છે. બેલ ન પડે તો શિક્ષક ગભરાઈ જાય, કેટલો સમય ક્લાસમાં રહે. સરસ સમયસર બેલ પાડ્યા. ઓફિસ વર્ક, બાકીના હોસ્ટેલના પટ્ટાવાળાઓ હતા, એણે સુંદર મજાની સફાઈ, ખૂબ સરસ મજાનું કામ કર્યું. એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. બધા શિક્ષકો આ વખતે એવું જોવા મળ્યું, દર વખતે અમારે એવું કહેવું પડે કે તૈયારી કરવાની જરૂર છે, વધુ તૈયારી કરીને તમારે રજૂ થવું જોઈએ. પણ આ વખતે એ પણ જોવા મળ્યું કે તમારા સૌની તૈયારી ખૂબ સારી હતી અને ખૂબ સુંદર રીતે બધા જ વિદ્યાર્થીઓ ને અભ્યાસ કરાવતા હતા. તો આ નોંધપાત્ર બાબત રહી કે પૂર્ણ તૈયારી સાથે દરેક શિક્ષક મિત્રોએ પોતાનું કામ છે એ કર્યું છે. પણ આપણે આપણું પરફોર્મન્સ છે એ ઉત્તરોત્તર સુધારતા જવું જોઈએ. હવે પછીના સ્વયં શિક્ષણ દિનની અંદર આનાથી પણ વધુ સારું પરફોર્મન્સ થાય એવી દરેકને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. દરેકનું કામ સુંદર મજાનું છે એ રહ્યું. વહીવટી વિભાગમાં આચાર્યશ્રી, ગૃહપતિ, ગૃહમાતા દરેક પોતપોતાનું કામ ખૂબ જ નિષ્ઠાપૂર્વક કરતા છે એ જોવા મળ્યા. સંગીત વિભાગની અંદર નિર્ણય કરવો નિર્ણાયક અને બહુ મુશ્કેલ બન્યો હશે એવું પણ જોવા જતાં લાગ્યું. દરેક કામ ખૂબ સરસ રીતે થયું, પૂરી નિષ્ઠાથી થયું અને થોડીક અમારી ઉપાધિ પણ ઓછી થઈ. ઓછી એ અર્થમાં થઈ કે ક્યારેક કોઈ શિક્ષક રજા પર હોય તો એવું લાગ્યું કે કોઈ ક્લાસ ખાલી નહીં રહે. ક્લાસમાંથી જ કોઈ એકાદો વિદ્યાર્થી ઊભો થઈ અને સ્વેચ્છાએ પોતે ભણાવી શકે અને વિદ્યાર્થીઓ બહુ હોંશે હોંશે ભણે. અમારી પાસે ભણે એની કરતાં ખુલીને ભણે. અમારી પાસે થોડાક ભણે ખરા પણ બંધ ભણે. આમાં ખુલીને ભણે એટલે એમને ભણવાની પણ મજા આવશે. ખૂબ સુંદર મજાનું સૌએ કાર્ય કર્યું. બધાને ખૂબ ખૂબ અભિનંદન. અસ્તુ. મિત્રો, આપણે
હવે ઇનામ વિતરણનો દોર શરૂ કરવા જઈ રહ્યા છીએ. 1 થી 5 વિભાગની અંદર તમે સૌ જાણો છો એમ વહીવટી વિભાગમાંથી પ્રથમ નંબર, પ્રાથમિક વિભાગમાંથી 3 પ્રથમ, દ્વિતીય અને તૃતીય, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિભાગમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય, સંગીત વિભાગમાંથી 1 અને સેવક વિભાગમાંથી એમ આ રીતે 5 વિભાગમાંથી આપણે ઇનામ આપવા જઈ રહ્યા છીએ. તો સૌ પ્રથમ પહેલો વિભાગ વહીવટી વિભાગ, ગૃહપતિ, ગૃહમાતા અને આચાર્યશ્રી. આમ તો ત્રણેય ખૂબ સુંદર કામ કરતા જોવા મળ્યા, પણ નિર્ણાયકોની દ્રષ્ટિએ જેમનું કામ સૌથી શ્રેષ્ઠ રહ્યું છે એવા આજના આચાર્ય ગરણિયા અમિતભાઈ પ્રથમ નંબર આવે છે. હું નાકરાણી સાહેબને વિનંતી કરું કે અમારા આચાર્ય શ્રી એવા અમિતભાઈ ગરણિયાને ઇનામ આપે. પ્રાથમિક વિભાગમાંથી પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે ડાભી ભલાભાઈ. હું પરેશભાઈ ત્રિવેદીને વિનંતી કરું કે તે ભલાભાઈને ઇનામ આપે. દ્વિતીય ઇનામ પ્રાપ્ત કરે છે મેર ખુશીબેન. તૃતીય નંબર પ્રાપ્ત કરે છે જાદવ પાયલબેન. હવે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાંથી પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે વાજા ભાવેશભાઈ. હું કુશલભાઈ દીક્ષિતને વિનંતી કરું કે તે વાજા ભાવેશને ઇનામ આપે. પછી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિભાગમાંથી આગળ દ્વિતીય નંબરે આવે છે પરમાર મિતુલભાઈ. તૃતીય નંબર પ્રાપ્ત કરે છે વાઘેલા મહેશ. સંગીત વિભાગમાંથી 1 નંબર આપવાનો છે, તે નંબર પ્રાપ્ત કરે છે ગમારા રવિભાઈ. હું સોનાણી સાહેબને વિનંતી કરું કે તે ગમારા રવિભાઈને ઇનામ આપે. હવે 5મો વિભાગ સેવક વિભાગ, એમાંથી નંબર પ્રાપ્ત કરે છે મકવાણા કિરણબેન. હું પાઠક સાહેબને વિનંતી કરું તે કિરણબેનને ઇનામ આપે. હવે પછી આપણે મહેમાનોના વક્તવ્યો તરફ જઈએ તો સૌપ્રથમ હું પરેશભાઈ ત્રિવેદીને વિનંતી કરું કે તે પોતાનું વક્તવ્ય રજૂ કરે. માનનીય સોનાણી સાહેબ, માનનીય પાઠક સાહેબ, શિક્ષક ભાઈઓ બહેનો, આજના આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત માનનીય નાકરાણી સાહેબ અને શ્રી કુશલભાઈ દીક્ષિત, તમને બધાને હું તો અહીંયા પહેલાં આવી ગયો છું, પણ આજે 2 મહેમાનો આવ્યા છે એનો વિશેષ પરિચય તમને હોવો જોઈએ એટલે સામાન્ય કહી દઉં. નાકરાણી સાહેબ જ્ઞાનમંજરી વિદ્યાપીઠના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર અને ગુજરાત કક્ષાએ બહુ મોટું નામ છે અને આખા રાજ્યમાંથી બધા વિદ્યાર્થીઓ આ જ્ઞાનમંજરી વિદ્યાપીઠમાં ભણવા માટે આવે છે. તમે પણ એમનું નામ સાંભળ્યું હશે. એમને આપણે વધાવીએ. અહીંયા એક યુનિવર્સિટી પણ બની છે, જ્ઞાનમંજરી યુનિવર્સિટી, અને જુદી જુદી જગ્યાએ ઘણી બધી બીજી સ્કૂલોનું સંચાલન પણ માનનીય નાકરાણી સાહેબ કરે છે. બહુ નાની ઉંમરે બહુ જ મોટી સિદ્ધિ એમણે મેળવેલી છે. એ કામના માણસ છે, કામ કરવાના માણસ છે. એ બહુ જ જાહેરમાં બધી જગ્યાએ જઈને કામ કરવાના એવા માણસ નથી, પણ અનેક વિદ્યાર્થીઓનું ભવિષ્ય એમણે બનાવ્યું છે. બીજા એક આપણા જે મહેમાન છે કુશલભાઈ દીક્ષિત છે. દેખાવમાં સાવ નાના છે, યુવાન છે, પણ એમનું કામ બહુ જ મોટું છે. એક સ્કૂલના સંચાલક તો છે જ, પણ એ બહુ જ સારા કલાકાર છે અને અનેક કલાકારોનું એક ગ્રુપ કલાપથ એ ચલાવે છે અને કેટલાય વર્ષોથી એ
નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ હોય કે રાજ્ય સરકારનો કાર્યક્રમ હોય, એટલે કે ઇન્ટરનેશનલ લેવલના કાર્યક્રમો હોય, નેશનલ લેવલના કાર્યક્રમો હોય કે સ્ટેટ લેવલના કાર્યક્રમો હોય, એ બધામાં આખા ગુજરાતમાંથી કુશલભાઈને રાજ્ય સરકાર એ આમંત્રણ આપે છે. હમણાં 17 તારીખે નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે અને એ અહીંયા આવવાના છે ગુજરાતમાં. ત્યારે પણ એક 40 મિનિટનો કાર્યક્રમ કરવા માટે કુશલભાઈ અને એમની ટીમને આમંત્રણ આપ્યું છે. એટલે એવા મોટા ગજાના કલાકાર છે. આપણે ફરીથી એમને તાળીઓથી વધાવીએ. અને આ તમારી સંસ્થાના પ્રિન્સિપાલ આઈજી ગોયલ સાહેબ, અમે આચાર્ય સંઘમાં એમને આઈજીપી કહીએ, એટલે ઓલા જે પોલીસ તંત્રમાં આઈજીપી હોય ને એવી રીતે. એક અમારે દક્ષિણામૂર્તિમાં એક દિનેશભાઈ પરમાર હતા, એ ડીએસ પરમાર હતા, એટલે એને અમે ડીએસપી કહેતા હતા અને આમને આઈજીપી કહેતા હતા. એટલે તંત્ર, કાયદો વ્યવસ્થા બરાબર જળવાઈ ગઈ છે કે નહીં એવું અમને વારાઘડીએ પૂછ્યા. તો અહીંયા પણ એવું જ સરસ શિસ્તનું વાતાવરણ એ ગોયલ સાહેબે કર્યું છે અને ખૂબ સરસ અને ઉત્સાહી આચાર્ય તમને મળ્યા છે. એટલે આજે ગોયલ સાહેબ અને બાકી બધા, ખાસ તો તમારા અહીંના આજના આચાર્ય અમિતભાઈ અને બધા શિક્ષકો, એમણે તમારા ક્લાસમાં પીરિયડો લીધા, તમે બધા એને સહકાર આપ્યો ને એવું બધું કીધું. પણ જેણે પીરિયડો લીધા હશે એને ખબર પડી હશે કે આ 30 મિનિટ કે 35 મિનિટ કઈ રીતે ભણાવી શકાય. કેટલી બધી તૈયારી કરી હોય ત્યારે માંડ ભણાવી શકાય એ તમે જોયું હશે. અને ઘણાની દુકાન તો વહેલી બંધ થઈ ગઈ હશે કે બેલ જલ્દી પડે તો સારું એમ, બરાબર. એટલા માટે કે આ ભણાવવાનું કામ એ સહેલું કામ નથી, એ તમને ખબર પડી. એટલે જે તમારા શિક્ષકો તમને ભણાવે છે એ તમારા પ્રત્યે ખૂબ સંવેદનાથી, ખૂબ લાગણીથી, ખૂબ પ્રેમથી અને ખૂબ તૈયારી કરીને તમને ભણાવે છે. ભણવાનું તમારે છે બરાબર, તમે કેવું ભણો છો એ તમારી ઉપર આધાર. જનરેટર એક જ છે, જે ભણાવે છે એ જનરેટર છે. અને તમે બધા જો એ બલ્બ છો, એક બલ્બ 40નો છે, કોઈક 60નો છે, કોઈક 100નો છે વોટનો, તો તમે કેવા બલ્બ છો એ પ્રમાણે પ્રકાશ મળે. એટલે તમે બરાબર ધ્યાન રાખશો તો સરસ ભણી શકશો, આ નક્કી છે. પણ શિક્ષક છે એ હંમેશા એવું ઈચ્છે કે એનો વિદ્યાર્થી એ સમાજમાં ખૂબ સારું સ્થાન પ્રાપ્ત કરે, એ એની કરતાં આગળ જાય. એવું પણ કહેવાય છે કે શિક્ષક અને રસ્તો બંને એક સરખા છે. રસ્તો છે એ પણ તમને કોઈ ચોક્કસ કક્ષાએ, કોઈ ચોક્કસ જગ્યાએ લઈ જાય. તમારે ઘરે જવું હોય તો આ રસ્તે જવાનું, એમ શિક્ષક પણ તમને રસ્તો બતાવે. રસ્તો છે એ આગળ ન જાય, ત્યાં જ હોય, પણ તમને તમારા ધ્યેય સુધી, તમારા ગંતવ્ય સ્થાન સુધી, તમારા જે જગ્યાએ તમારે જવું છે ત્યાં સુધી લઈ જાય. તો શિક્ષક એ આ કામ કરે છે. એટલે ડૉક્ટર રાધાકૃષ્ણનને એવું પૂછવામાં આવ્યું કે તમારો જન્મદિવસ કોઈ નામ રાખવું હોય તો શું રાખી શકાય, તમે રાષ્ટ્રપતિ તરીકે તમને શું કહેવાય? તો એમણે એવું કીધું કે મારા જન્મદિવસને જો તમારે ઉજવવો હોય ને, એવું નહોતું કીધું શિક્ષક દિન તરીકે ઉજવતો, પણ એ ઉજવવો હોય તો શિક્ષક તરીકે મને યાદ રહે ને એવી રીતે ઉજવો, એવું કીધું હતું. રાષ્ટ્રપતિ હું પછી છું, પહેલાં શિક્ષક છું. એટલે શિક્ષક છે એ બહુ ઉમદા વ્યવસાય છે. અને મને એ 34 વર્ષનો અનુભવ છે. અને અહીંયા નાકરાણી સાહેબ છે તો એ પણ એ જ કામ કરે છે કે શિક્ષકનું કામ એવું છે કે એને હંમેશા પ્રેમ મળતો રહે છે, એને હંમેશા પ્રેમ આપવાનો છે. અને સમાજમાં અનેક વિદ્યાર્થીઓ ચોક્કસ કક્ષાએ પહોંચે છે ત્યારે એને ખૂબ આનંદ થાય છે. તમે બધા પ્રજ્ઞાચક્ષુ છો, ઘણા બધા થોડા લો વિઝનવાળા છે, પણ તોય તો એમણે એમની કક્ષાએ વિશેષ હેલન કેલરે કેમ કામ કર્યું? તો એમણે કામ કર્યું તો એવું આપણે કામ કે ઇનોવેટિવ ને જોરદાર કામ શું થઈ શકે? તો એ વિચારવાનું છે. અરુંધતી એવરેસ્ટ સર કરે, એક પગ કપાઈ જાય અને એવરેસ્ટ સુધી પહોંચી જાય, એવા અનેક દાખલાઓ છે. હમણાં પેરા ઓલિમ્પિક રમાણી, એમાં શીતલ દેવી નામની એક
કાશ્મીરની દીકરી છે, એને 2 હાથ નથી, એણે અત્યારે તો બ્રોન્ઝ મેડલ મેળવ્યો, પણ એ પહેલાં એણે ગોલ્ડ મેડલ પણ મેળવ્યો હતો. તો 2 પગેથી તીરંદાજી કરીને ગોલ્ડ મેડલ મેળવ્યો. તમે કલ્પના જ ન કરી શકો કે પગેથી તીર ચલાવવાનું અને એને ગોલમાં પહોંચાડવાનું અને ગોલ્ડ મેડલ મેળવવાનો. હાથ તો છે નહીં. એટલે એનો અર્થ એ થયો કે કોઈ પણ વસ્તુ અશક્ય નથી. એટલે તમે બધા પણ ક્યાંક કુદરતે ખામી આપી છે થોડી, પણ સાથે સાથે આપણે એ પણ ધ્યાનમાં રાખવાનું કે આપણે જે કંઈ આપ્યું છે એનાથી સંતોષ માનીએ. અમે બધા તો તમારી જેમ નથી, તમારી કરતાં ઘણા સુખી છીએ એવું અમને માની, પણ તમારે તમારી કરતાં જે થોડા વધારે કંઈક ખામીવાળા છે ને એને સામે રાખવાનું. છેલ્લું ઉદાહરણ એક આપી દઉં. એક વ્યક્તિ દરરોજ મંદિરે જાય અને મંદિરે જઈને પગે લાગે, પગે લાગીને એ ભગવાનને કહે કે એ ભગવાન હું દરરોજ તારી પૂજા કરું છું, પણ તું મને સાવ ગરીબ રાખે છે, મારે તો પગમાં પહેરવા ચંપલ નથી, અને આવા તડકામાં હું આવું છું ડામર રોડ ઉપરથી, તો મારા પગ કેટલા બધા બળે છે, તો એટલો બધો મને તો ગરીબ રાખ્યો છે. એના ખીચામાં 2-3 રૂપિયા તો હતા. તો એ કે મને તો આટલું બધું કંઈ આપતો નથી, પણ તોય મને તારામાં શ્રદ્ધા છે એટલે આવું છું, પણ કે તું બરાબર નથી એમ. એટલે ભગવાનને થોડા ખકડાવ્યા એણે. અને પછી એ દાદરો ઉતરતો હતો એ મંદિરનો, તો નીચે એક ભાઈ ઊભા હતા, એક ભિખારી જે માંગતા હતા. એક કાંખમાં ગોળી રાખી અને એને એક પગ નહોતો, એટલે એ માગતા હતા. એના ખિસ્સામાં 3 રૂપિયા હતા, નહીં તો પહેલાં એણે આપી દીધા એને. અને પાછો એ ભગવાન પાસે આવ્યો અને ભગવાનને કીધું કે હે ભગવાન, હમણાં મેં તને બધું કીધું ને એ પાછું લઈ લઉં છું, કે મારે તો ચંપલ જ નથી અને નીચે ઓલો ઊભો છે એને તો પગ નથી, એની કરતાં તો મારે સારું છે. તો આપણને જ્યારે એમ થાય કે આપણે દુઃખી છીએ, ત્યારે આપણા કરતાં વધુ દુઃખી છે એનું ધ્યાન, એનો વિચાર કરીએ ને, ત્યારે આપણને એવું લાગે આપણે સુખી છીએ. એટલે ઘણા એવા લોકો છે કે જેને આંખ નથી, કાન નથી, હાથ પગ નથી, એવા બધા છે જે હલી ચલી નથી શકતા, એવા છે. એવા પણ ક્યાં ના ક્યાંય પહોંચ્યા છે. સ્ટીફન હોકિંગ્સ નામનો એક બહુ જ મોટો ખગોળશાસ્ત્રી કે જેને હાથ નહીં, પગ નહીં, સેલેબર પાલ્સી, એને પલંગમાં જ લઈ જવો પડે, પણ દુનિયાનો સૌથી સારામાં સારો એ ખગોળશાસ્ત્રી, એ બોલી પણ નહોતો શકતો, કમ્પ્યુટરથી લખીને કહેતો હતો, તો પણ એ દુનિયાનો મહાન વૈજ્ઞાનિક હતો. એટલે બધું જ શક્ય છે. તમે આજે શિક્ષક દિને સંકલ્પ કરો કે હું કંઈક કરીને બતાવીશ, એટલે એ થઈ શકે. તમે આ જે બેન અહીંયા જે એ સંગીત શિક્ષક વિદ્યાર્થીમાંથી સંગીત શિક્ષક બની, એ જ પ્રમાણે મારી સ્કૂલમાં ભણતો એક વિદ્યાર્થી, જ્યારે મેં બોલાયો હતો કે ભાઈ તો આ નોર્મલ વિદ્યાર્થીઓની સાથે ભણો, તમે મજા આવશે. એ ઋષિકેશ પંડ્યા તમને સંગીત ભણાવે છે, એ મારો વિદ્યાર્થી છે. તો અમારામાં પાસે ભણ્યો તો ત્યાં એ નોર્મલ વિદ્યાર્થીઓ સાથે ભણ્યો, અને આવા પ્રજ્ઞાચક્ષુમાં અત્યારે કેટલું સરસ સંગીત ભણાવે. પછી તમારા મહેમાન તરીકે અમારા કાર્યક્રમોમાં પણ બોલાવીએ અમે. તો તમે ચોક્કસ કક્ષાએ પહોંચી શકશો, આ નક્કી છે. આજનો દિવસ તમારા માટે ખૂબ સારા અનુભવનો રહ્યો હશે. અમને બધાને અહીંયા બોલાવ્યા એ બદલ પણ સંસ્થાનો, લાભુભાઈનો ખાસ આભાર માનીએ, અને તમારું બધાનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ બને તેવા પ્રકારની શુભકામના સાથે વિરમું છું. અસ્તુ. આભાર પરેશભાઈ. પરેશભાઈ એ જીવંત ઉદાહરણો દ્વારા ખૂબ સરસ મજાની પ્રેરણા પૂરી છે પાડી. ત્યાર પછી જ્ઞાનમંજરી વિદ્યાપીઠના ફાઉન્ડર શ્રી નાકરાણી સાહેબને વિનંતી કે તેઓ અમારા વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક ઉદ્બોધન આપે. શ્રી નાકરાણી સાહેબ. આજના સમારંભના અધ્યક્ષ આદરણીય લાભુભાઈ, પરેશભાઈ, કુશલભાઈ, પાઠક સાહેબ, ગોયલ સાહેબ, સર્વે પરમેનન્ટ શિક્ષક ભાઈઓ બહેનો અને આજના શિક્ષક ભાઈઓ બહેનો, આજના આચાર્ય, વહાલા બાળકો, હું તો કદાચ પહેલી વખત આ કેમ્પસની અંદર આવ્યો છું. ગોયલ સાહેબે નહીં તો મને 10-15 ફોન તો કર્યા હશે, અને છેલ્લે 10 મિનિટની વાર હતી ત્યારે મેં મન મનાવ્યું હતું, કારણ કે મારે ત્યાં મિટિંગ 5:15 હતી કે હવે વરસાદને બાને હું નહીં જાઉં. એટલે મેં જોયું ત્યારે 2 મિસ કોલ હતા કે વરસાદની જેમ અમારા બાળકો રાહ જોવે છે. હું કાંઈ બહુ એવો માણસ છું કે મારા આવવાથી કાંઈ તમારામાં ઉજાસ આવશે એવી કોઈ વાત નથી, પણ એમની એ લાગણી છે. અને
આવ્યા ત્યારે એ કે એકવાર તમે આવો, પ્રાર્થના મારા બાળકોને જુઓ. ખરેખર આ સંસ્થા જેણે સ્થાપી હશે એણે મારી દ્રષ્ટિએ ભગવાનનું કામ કર્યું કહેવાય. ભગવાન કૃષ્ણ છે એણે જ્યારે દિવ્ય વિશાળ સ્વરૂપ ધારણ કર્યું ને અર્જુનને દેખાડવાની કોશિશ કરી ત્યારે અર્જુન અંજાઈ ગયો, એને કાંઈ દેખાણું નહીં. હતું છતાં ન દેખાણું. ત્યારે ભગવાને એને એવું કહ્યું કે હું તને દિવ્ય ચક્ષુ આપું છું. દિવ્યમ દદામી તે ચક્ષુ. એટલે એને એવી આંખો ભગવાને આપી કે ભગવાનનું વિરાટ સ્વરૂપ જોવા માટે એની આંખો લાયક બની. મને એ કહેતા આનંદ થાય છે કે અમારી વિદ્યાપીઠનું નામ જ્ઞાન મંજરી વિદ્યાપીઠ છે. એ ભગવદ્ ગીતાના ઘણા બધા નામો છે, એમાંનું એક નામ જ્ઞાન મંજરી છે. અને અમારો જે મુદ્રાલેખ છે એ દિવ્યમ દદામી તે ચક્ષુ. અમારી આખી ટીમ જે છે એ અમારે ત્યાં જે બાળકો ભણે છે એ કોઈ પ્રજ્ઞાચક્ષુ નથી. ભગવાને એને બંને આંખો 100% સારી આપી છે. છતાંય તે અમારે બધાને એ પ્રયાસ કરવો પડે છે કે એ ભૌતિક આંખો જે જોઈ શકે છે એ સિવાયનું પણ સંસારમાં ઘણું છે એ જોઈ શકે એવા કંઈક એમનામાં માનવી મૂલ્યો અમે પ્રસ્થાપિત કરી શકીએ, જેને અમે એમ માનીએ છીએ કે અમે એમને દિવ્ય ચક્ષુ આપવાનો પ્રયાસ કરીએ છીએ. તમારું બધાનું આજનું આ વાતાવરણ જોયું ત્યારે મને લાગે અમે કાંઈ નથી કરતા, સાચા દિવ્ય ચક્ષુ તો આ બધા તમને આપી રહ્યા છે. જેને ખરેખર ક્યારેક ભગવાનને પ્રશ્ન પૂછવાનો મન થાય કે આવા નાના નાના બાળકોને એવું તેને તમે કયા કામની સજા આપી રહ્યા છો. અને હું પરેશભાઈને ચાલુમાં જ કહેતો હતો કે એ સ્પીચ આપે તો કેટલા સુંદર ભાષાના શબ્દો વાપરે. અમે કહેવાય ભણેલા, કહેવાય આમ દેખતા, પણ છતાંય અમારી ભાષામાં ઘણી બધી અશુદ્ધિ હોય. તમે બાળકો આટલા તૈયાર થઈ રહ્યા છો. શિક્ષક દિન એ શિક્ષકની મહત્વતા વિદ્યાર્થીઓના જીવનમાં જળવાઈ રહે એ માટે ઉજવવામાં આવતો એક દિવસ છે સમગ્ર ભારત વર્ષમાં. આમ તો આપણે કંઈક આપતા હોઈએ અને એની સામે કંઈક લેતા હોય. ધારો કે હું 5,000 રૂપિયા આપું તો કોઈ મને પંખો આપે, આ આપલે થયું. પણ શિક્ષક જે આપે છે એ કદાચ સામે વિદ્યાર્થી કે એના દ્વારા કોઈ બીજા એને દક્ષિણા સ્વરૂપે કંઈક આપે, એ આપલે જેવી આપલે નથી. એમાં શિક્ષક પ્રત્યે આદર ભાવ હોય તો જ શિક્ષક જે વિદ્યા આપણને આપે એ આપણી અંદર ઉતરી શકે વિદ્યાર્થી તરીકે. ગુરુ શિષ્યની પરંપરા સદીઓથી આ માટે એક પવિત્ર સંબંધ તરીકે વિકસતી રહી છે. અને આ શિક્ષક દિવસે શિક્ષકોની તમામ ડ્યુટી વિદ્યાર્થીઓ શિક્ષક બનીને બજાવે અને પોતે અનુભૂતિ કરે કે બાકીના 364 દિવસ મારા શિક્ષકો મને શિક્ષિત કરવા માટે પોતાના જીવનના કેટલા ભોગો આપે છે. તો આ પવિત્ર દિવસે તમે બધાએ શિક્ષકોનો ભાર હળવો કર્યો. અને સાહેબે હમણાં કહ્યું એમ ક્યારેક કોઈક શિક્ષક અનિવાર્ય સંજોગોવશ ન આવી શકે તો બાળકો એટલા તૈયાર છે. અને સામે તમને બધા બાળકોને હું ધન્યવાદ આપું છું કે તમારે બધાને તમે એકબીજાને સમજો છો કે મુશ્કેલી શું છે અને તમે એને સપોર્ટ કરો છો. શિક્ષકથી કાંઈ ભૂલ થાય તો પણ એમણે અભિપ્રાય આપ્યો કે બધા બાળકોએ ખૂબ શાંતિથી અમને સાંભળ્યા અને અમે જે ભણાવ્યું એની અંદર એમણે ધ્યાનપૂર્વક અધ્યયન કર્યું. તો આ માહોલ જોઈને હું ખરેખર ગદગદિત થાઉં છું અને ઈશ્વરને પ્રાર્થના કરું કે આ કાર્યમાં જે બાળકોના જીવન ઘડતર માટે કામ કરી રહ્યા છે અને જે બાળકો પોતાનું જીવન ઘડતરનું કામ કરે છે એ બધાની ઉપર 4 હાથ ભગવાન રાખે, બધાને એવી સમજદારી અને સામર્થ્ય આપે કે જેથી કરીને આમ ઊભા કરેલા દુઃખ તો બહુ હોય, આ તો ભગવાને આપેલા દુઃખ છે. એમાંથી તમે બધા તમારી આ માણસ જીવનની યાત્રા છે એ યથાયોગ્ય સફળતા અને સુખપૂર્વક પસાર કરો એવી ઈશ્વરને પ્રાર્થના કરી અને મને અહીંયા બોલાવવા બદલ આ સંચાલકોનો, સોનાણી સાહેબનો, ગોયલ સાહેબનો, સર્વેનો હું હૃદયપૂર્વક આભાર માની મારી વાતને વિરામ આપું છું. થેન્ક યુ. શ્રી નાકરાણી સાહેબે આપણી સંસ્થાની અંદર
એ પ્રવેશ્યા અને ત્યારથી એમનું જે નિરીક્ષણ રહ્યું અને એમણે શબ્દ વાપર્યો કે અહીંયા હું આવી અને મને એમ થયું કે આ સંસ્થા જેણે સ્થાપી છે એમને ખૂબ ખૂબ અભિનંદન છે અને કૃષ્ણ ભગવાનને યાદ કર્યા. તો સાહેબશ્રીને જણાવતા આનંદ થાય છે કે અમારી સંસ્થાની સ્થાપના પણ મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી દ્વારા સ્થપાયેલી છે. 1932થી આ સંસ્થા કાર્યરત છે. આજે થોડો સમયનો અભાવ છે, આપે આપનું વક્તવ્ય છે એ ટૂંક્યું અને આપની એ સરળતા મહાનતા છે કે આપનું વ્યક્તિત્વ છે કે મારા આવવાથી શું ફેર પડે એવા કંઈક શબ્દો આપે છે એ આપ્યા. પણ સર અમે જોયું છે કે આપના વક્તવ્યથી અનેક વિદ્યાર્થીઓના જીવન છે એ જીવનના એ ઉચ્ચતમ શિખરે પહોંચ્યા છે. આજે સમયની મર્યાદા હોવાને કારણે આપ ટૂંકું વક્તવ્ય આપ્યું છે, પણ ફરી ક્યારેક નેક્સ્ટ ટાઈમ અમને પૂરો સમય આપો અને અમારા વિદ્યાર્થીઓ છે એને સરસ મજાનું એક પ્રેરણાત્મક વક્તવ્ય છે એ તમે આપો એવી પણ સાથે અમારી વિનંતી છે. સાથે આપણે જ્ઞાનમંજરી વિદ્યાપીઠને એ માટે પણ યાદ કરીએ કે રક્ષાબંધન ઉપર આપણે જે ઉદ્યોગ કેન્દ્રમાં ભાઈઓ બહેનોએ જે રાખડી બનાવી છે એમના વેચાણ માટેની ખૂબ સારી અનુકૂળતા એમણે કરી આપી છે. મારું ધ્યાન ગિરિભાઈએ ઉદ્યોગ શિક્ષક તરીકે છે એ દોર્યું. વ્યવસ્થા કરી આપી છે એટલું માત્ર નહીં, પણ માતબર રકમની 37,600 રૂપિયાની રાખડીનું વેચાણ આપણે જ્ઞાનમંજરી વિદ્યાપીઠમાં છે કર્યું. એ વિદ્યાપીઠ આપણે જ્યારે કહીએ છીએ ત્યારે એ કોઈ એક સંકુલ નથી, એના ઘણા બધા સંકુલ છે, બહુ જબરજસ્ત છે, બરાબર છે. અને આનંદની વાત એ છે કે આપણા જે શિક્ષક મિત્રો એના સાથી મિત્રો જે ત્યાં આ વ્યવસ્થા માટે ગયા એમને ત્યાં એમણે જમાડ્યા પણ ખરા. તો ખૂબ આપણા માટે આનંદની વાત છે, આપણી વચ્ચે એ હાજર પણ છે. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી. હવે પછી હું શ્રી કુશલભાઈ દીક્ષિતને વિનંતી કરીશ કે તેઓ પોતાનો પ્રસંગોચિત ઉદ્બોધન આપે. શ્રી કુશલભાઈ. સૌને મારા બાપા સીતારામ. સીતારામ મિત્રો. મંચસ્થ ઉપસ્થિત મહાનુભાવ, આદરણીય શ્રી પરમ વંદનીય મારા પરેશભાઈ ત્રિવેદી સાહેબ, આ સંસ્થાના જનરલ સેક્રેટરી સાહેબ લાભુભાઈ સોનાણી સાહેબ, અને ભાવનગરની અંદર શિક્ષણની જેમણે જ્યોત જગાડી છે, એક અલગ ભાવનગરને ગુજરાતભરની અંદર વ્યાપ્ત કર્યું છે, જેણે બાલમંદિરથી લઈને યુનિવર્સિટી સુધીની એક જ્યોત જગાવી છે, એવા નાકરાણી સાહેબ, આ સંસ્થાના પ્રિન્સિપાલ પાઠક સાહેબ, અન્ય શિક્ષકગણ આ સંસ્થાના, અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આ આટલા બધા મોટા ગુરુજનો મારા બોલી ગયા હોય પછી મને જ્યારે બોલવાની વાત કરવાની હોય થોડી અયોગ્ય પણ લાગે છે મને, પણ છતાં જ્યારે વાત કરવાની કહ્યું છે ત્યારે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરત બ્રહ્મ તસ્મે શ્રી ગુરુદેવ નમઃ. શિક્ષણ દિન નિમિત્તે એક શિક્ષક તરીકે જે વિદ્યાર્થી મિત્રોએ ભૂમિકાઓ ભજવી છે આજે, અને ખૂબ સરસ અને સુંદર રીતે આપ સૌની ભૂમિકાઓ ભજવી છે, એ આ ઇનામ વિતરણમાંથી જ ખબર પડી ગઈ છે. કારણ કે તમારા નિરીક્ષકો અને તમારા જે વિદ્યાર્થીઓની ટીમ હતી, બંનેનું રિઝલ્ટ જોયા, એકબીજાનું રિઝલ્ટ જોયા વગર જ એક સરખું રિઝલ્ટ જ્યારે આવતું હોય ત્યારે તટસ્થતાવાળું રિઝલ્ટ કહેવાય. આપ સૌને ખૂબ અભિનંદન પાઠવું છું આજના દિવસે. ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, અમે એક કલાકાર તરીકે ભાવનગરની અંદર લોકનૃત્યના ક્ષેત્રે હમણાં જ મને નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયો, પણ આજે તમારી સામે બેઠો ત્યારે મને એવું લાગે છે કે હજી આજે અહીંયા આવ્યો ને ત્યારે મને એવું થતું હતું કે મને શું કામ એમ બોલાવ્યો છે, પણ અહીંયા આવ્યા પછી ઘણા બધા થોટ મારા ક્લિયર થાય છે મિત્રો કે મારે હજી કંઈક કરવાનું બાકી છે. કારણ કે મેં અત્યાર સુધી એવા લોકોને સ્ટેજનું મંચન પૂરું પ્રાપ્ત કરાવ્યું છે કે જે લોકોને ખૂબ સારી રીતે જોઈ શકે છે, પણ હવે આજે અહીંયા આવ્યા પછી હું એવું ફીલ કરું છું અને હું એવો વાયદો પણ તમને આપું છું
કે હવે પછી આ શાળાના વિદ્યાર્થીઓ પણ સીએમ સામે પરફોર્મન્સ કરતા હશે અને એ વિદ્યાર્થીઓને જ્યારે હું સ્ટેપ શીખવાડી શકીશ ને ત્યારે કદાચ મારા જીવનનું આ છેલ્લો પડાવ હશે એવું હું માનું છું. અને કદાચ ભગવાને આ લાભુભાઈના સ્વરૂપમાં મને ભગવાને એક ઈશારો કર્યો કે બેટા તું આ કામ કરવા માટે જન્મ્યો છો. બહુ જ બધા વિદ્યાર્થીઓને મેં શિક્ષણ આપ્યું છે. મેં મારી લાઈફમાં છેલ્લા 20 વર્ષથી હું આ કામ કરી સાથે જોડાયેલો છું ભાવનગરમાં, અને અત્યાર સુધીમાં 1,25,000 દીકરીઓને મેં ગરબાનું શિક્ષણ આપ્યું છે. સતત આ કામ પાછળ સતત કામ કરી રહ્યો છું, પણ હું તો જોઈને આ કામ કરી રહ્યો છું. તમે લોકો તો જોઈ નથી શકતા, છતાં જ હમણાં જ ઓફિસની અંદર વાત થતી હતી કે એક્સેલની અંદર હંમેશા ચેમ્પિયનશિપ ધરાવે છે આ શાળા. તો આ ખૂબ ખૂબ અભિનંદન છે બાળકો તમને, વિદ્યાર્થીઓ. અને આપ સૌ કેટલા તાલના પાકા છો. આપના સંગીત શિક્ષક માટે એકવાર જોરદાર તાલીઓ થઈ જાય. કારણ કે જ્યારે સંગીત ચાલતું હતું, હમ હોંગે કામયાબ ગીત જ્યારે વાગતું હતું ત્યારે મારા કાન ચમકી ગયા કે બધાની એક સરખો. એટલે તાલના તમે સૌ ખૂબ જ પાકા છો. સંગીત શિક્ષક જે છે આપના, એને ખૂબ અભિનંદન પાઠવું છું. એક લયબદ્ધ અને એક તાલબદ્ધ થવું જીવનમાં ખૂબ જરૂરી હોય છે. એક લય સાથે, એક શિસ્ત સાથે જીવન જીવવું ખૂબ જરૂરી હોય છે. અને એ શિસ્ત સાથે, કારણ કે નોર્મલ બાળકો પણ આટલી શાંતિથી બેસી નથી શકતા, અને આપ સૌ આટલું સરસ શાંતિથી આ કાર્યક્રમને માણી રહ્યા છો. અને આપ સૌના જ બનેલા વિદ્યાર્થીઓમાંથી બનેલા શિક્ષકોને પણ આજ પ્રોત્સાહન તમે કરી રહ્યા છો. તો આ ઘટના એવી છે કે તમારામાં કંઈક એવી વિશેષતા છે, અને એ વિશેષતાના માધ્યમથી તમે ખૂબ જ તમારા જીવનમાં પ્રગતિ કરો એવી માં ભગવતીને અને ભોળાનાથને હું પ્રાર્થના કરું છું, અર્ચના કરું છું. અને અહીંના જે શિક્ષકગણ છે એમના માટે ચોક્કસપણે હું કહીશ કે વિદ્યાર્થીઓ તમારા એટલા બધા સરસ મજાના સુલક્ષણા છે. એક કહેવત છે ને કે ગુરુ ગુંગા ગુરુ બાવરા ગુરુ દેવન કા દેવ શિષ્ય જો હો સુલક્ષણા. આ શિક્ષકોનો સફળતા છે સાહેબ કે આ શિષ્યો એવા ઘડી ચક્યા છો. આપ શિષ્ય તરીકે એટલા બધા મહાન છો કે આ ગુરુજનોને તમે જ્યારે ઉજાસ આપવાના છો, જ્યારે ભાવનગરની અંદરથી આમાંથી કોઈ કલાના ક્ષેત્રે, કોઈ સ્પોર્ટ્સ ક્ષેત્રે, કોઈ શિક્ષણ ક્ષેત્રે આગળ વધશે, ત્યારે આ શિક્ષકોને ચોક્કસપણે યાદ રાખશે, આ સંસ્થાને ચોક્કસપણે યાદ રાખશે. અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીને હજારો વંદન કરતાં મને ખૂબ ગર્વ અનુભવું છું કે આવી સરસ મજાની દીર્ઘદ્રષ્ટિ જેમની આપણા મહારાજા કૃષ્ણકુમારસિંહજીની હતી કે આપ સૌ વિદ્યાર્થીઓ માટે ખૂબ સરસ છે. ટૂંક સમયનો અમારો પરિચય સોનાણી સાહેબ સાથેનો, અને એમણે મને આ જગ્યા પર બોલાવી અને આટલું સરસ મજાનું આ નાકરાણી સાહેબ અને ત્રિવેદી સાહેબ વચ્ચે બેસવાનો મોકો આપ્યો, અને આપ સૌ સાથે મળવાનો મોકો આપ્યો. મિત્રો, આજે એક કલાકાર તરીકે જો હું અહીંથી આમનામ જઈશ ને તો મને પણ નહીં ગમે. એટલે મિત્રો, એક કલાકાર તરીકે કલાના માધ્યમથી કદાચ આજે તમારા સુધી હું પહોંચ્યો છું. શિક્ષક તો છું જ, સ્કૂલ પણ ચલાવું છું, પણ સૌથી વધારે લોકો મને કલાકાર તરીકે ઓળખે છે અને મને ખૂબ ગર્વ છે. ત્યારે જ્યારે નેશનલ એવોર્ડ મને મળવાનો છે આવનારા મહિનામાં, એની કિંમત ખૂબ જ નાની છે, પણ સતત 20 વર્ષ સુધી મેં આ કામ કર્યું છે. અને એના માટે મને જ્યારે સંગીત નાટક અકાદમી દિલ્હી દ્વારા નેશનલ એવોર્ડ મળ્યો છે, એની રકમ નાની છે પણ એની કિંમત બહુ મોટી છે. જે 40 વર્ષે યુવા પુરસ્કાર મળે છે એ મને મળ્યો છે, એની કિંમત 25,000 જ છે. એમાં હું 25,000 એડ કરી, 26,000 એડ કરીને 51,000 રૂપિયા આ સંસ્થાને આજે અર્પણ કરવા માગું છું. આ એવોર્ડ મને મળવા પાછળ કદાચ તમારા સૌના આશીષ હશે, તમારા સૌના પ્રેરણા મને વધારે કામ કરવા માટે મળશે. અને આ વિદ્યાર્થીઓને સંગીત માટે, કલા માટે કંઈક આ રકમ એમને મળે અને એના માધ્યમથી એક નવા કલાકારોનો ઉદ્ભવ આ સંસ્થામાંથી પણ થાય એવી મારી ઈચ્છા છે, એવી મારી પ્રાર્થના છે. અસ્તુ. સીતારામ. ખૂબ સુંદર મજાની લાગણીઓ રજૂ કરી દીક્ષિતભાઈએ. અત્રે આપણે એમને એ રીતે પણ યાદ કરીએ કે જેમ આપણે
જ્ઞાનમંજરી વિદ્યાપીઠમાં રાખડીના વેચાણ માટે ગયા હતા, એમ રેનેસા સ્કૂલની અંદર પણ આપણે રાખડીના વિતરણ માટે છે ગયા હતા અને ત્યાંથી પણ આપણને ખૂબ સુંદર મજાનો પ્રતિસાદ છે એ પ્રાપ્ત થયો છે. ખૂબ ખૂબ આભાર સાહેબ. મારા સ્નેહી મિત્ર અને આપણા મુખ્ય મહેમાન માન્ય શ્રી પરેશભાઈ ત્રિવેદી, કુશળભાઈ, ભાવનગરનું જેને શિક્ષણ હબ બનાવી દીધું છે એવા જ્ઞાનમંજરી સ્કૂલના સ્થાપક પ્રેરક માન્ય શ્રી નાકરાણી સાહેબ, મારા સાથે કાર્યકર મહેશભાઈ પાઠક, અમારા આચાર્ય સાહેબ, શિક્ષક મિત્રો, વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આજે જેમણે સ્વયં શિક્ષક દિવસ નિમિત્તે પોતપોતાનો જેમણે રોલ ભજવો છે એવા તમામ આજના કર્મવીરો મિત્રો, આજે હું 9:30 વાગે જ્યારે સ્કૂલમાં આવ્યો ત્યારથી જ મને એવું લાગ્યું કે આજનો માહોલ કંઈક જુદો છે. ઘણા વર્ષોથી સ્વયં શિક્ષક દિવસની ઉજવણી થાય છે આપણી સંસ્થામાં. મેં પણ એક વિદ્યાર્થી તરીકે આમાં ભાગ લીધો છે અને વિદ્યાર્થી કાળમાં મેં 2 પોસ્ટ ઉપર કામ કર્યું. 1981માં વર્ગ 4માં મેં ફરજ બજાવી હતી અને 1986ની અંદર એ વખતે સેક્રેટરીની પોસ્ટ ભરી હતી. એ લોકોની સેક્રેટરીની પોસ્ટ મેં ભજવી હતી. એટલે 4થા વર્ગથી શરૂ કરીને ટોચની પોસ્ટ સુધી મેં તમારી જેમ વિદ્યાર્થી તરીકે આ સંસ્થામાં કામ કર્યું છે અને એનું પરિણામ આજે જે એક સંચાલક તરીકે જે મને પ્રાપ્ત થયું એ હું હંમેશા વિચારતો હતો કે શિક્ષણ એ વર્ગખંડમાં નથી થતું, પણ શિક્ષણ એ આપણા વાસ્તવિક જીવનમાં મળતા અનુભવથી થાય છે. આ બંને અનુભવમાંથી હું એટલું શીખ્યો કે આપણું પરિસર છે એ નીટ એન્ડ ક્લીન હોવું જોઈએ. એટલે પહેલી મારી પ્રાથમિકતા હંમેશા રહે છે સંસ્થાને સ્વસ્થ રાખવાની. શું કામ? તો સૌથી શરૂઆત મારી 1981માં વર્ગ 4માં એક સફાઈ કામદારની શરૂઆત થઈ હતી. બીજી વાત હતી ટોચની પોચ ઉપર કામ કરવાની. તો એમાં પણ એક સેક્રેટરી તરીકે, સંસ્થાના સંચાલક તરીકે જે ધ્યાનમાં રાખવા જેવી કામગીરી છે એ કેવી રીતે સારામાં સારી ભજવી શકાય, આ 2 જો સંદેશ મને કોઈ જગ્યાએ મળ્યા હોય તો એ સ્વયં શિક્ષક દિવસમાંથી મળ્યા છે. અને આજે મને આનંદ એ છે કે અમારા કરતાં સવાયા તમારામાંનો જે ભરાયેલો સ્ટાફ હતો એ હતો. એ પછી અમિત હોય, આરતી હોય, પ્રથમ હોય કે આજના વરાયેલા શિક્ષકો હોય. કારણ કે એટલા બધા નામ નહીં બોલું હું, તો પછી નામમાં જ આપણો આખો પીરિયડ પૂરો થઈને 5:30 થઈ ગયા છે. ઘણા બધા કર્મચારીઓ રિક્ષામાં જતા હોય ને બધાના ઘણાના પ્રશ્નો છે એટલે બહુ લાંબુ નથી કરવું આપણે, પણ છતાંય મહત્ત્વનું છે તો હું આજ કહીશ. કારણ કે આજને મારો આનંદ જે છે એ મારી સાથે અમારા સંજયભાઈ, પરેશભાઈ, અંકિતા એ બધા હતા એટલે ખબર છે. આજે બોલવા કરતાં મેં ગાયું છે વધારે. મારી લાઈફમાં મેં ક્યારેય અનુભવ્યું ન હોય. લાઈફની શરૂઆત તમને હું કરું તો 57 વર્ષ 5 માસ અને 20 દિવસનું મારું આજે આયુષ પૂરું થાય છે. આ 57 વર્ષ 5 માસ ને 20 દિવસમાં મેં ક્યારેય આનંદનો અનુભવ્યો હોય એવો આજના દિવસનો મારો આનંદ છે. આમાં મારા લગ્ન આવી ગયા અને પ્રથમ મારા ઘરે જળમેલું બાળક પણ આવી ગયું. આ બધી ખુશીઓ આવી ગઈ. એનાથી તળિયાથી ખુશી આજની છે. તમને પ્રશ્ન થાય કે કેમ? તો એટલા માટે કે 9:30થી જે આ પરિસરમાં હું આવ્યો ત્યારથી માત્ર ભરાયેલો સ્ટાફ નહીં પણ દરેક વિદ્યાર્થીના ચહેરા પર એક સરખો ઉત્સાહ જોવા મળ્યો, એક જ સરખો. અને આજનો દિવસ જાણે એમ લાગે કે જે રીતે નરસૈયાએ રાસ રચ્યો
ત્યારે એને જે આનંદ થયો અને એનો હાથ મળી ગયો છે જેને ખબર ન રહી ને, એમ મને આ સમય ક્યારે પસાર થઈ ગયો એની ખબર ન રહી. એટલો બધો આનંદ આજે મેં જોયો બધા બાળકોના ચહેરા ઉપર. એક એક વ્યક્તિ પોતપોતાના ક્ષેત્રમાં શું સરસ શ્રેષ્ઠ કરી શકે. અમારો ભરાયેલો સ્ટાફ તો બરાબર છે, પણ નિયમિત સ્ટાફ છે એના ચહેરા પર પણ ખૂબ ખુશી હતી. નિર્ણાયક તરીકે જે લોકો સેવા આપતા હતા, સતત દોડતા હતા, કોઈ પણ અન્યાય જરા પણ ન થાય અને કાંઈ જોવામાંથી વંચિત ન રહી જાય એ માટે લગભગ કોઈ બેઠું નથી. સતત દોડતા રહ્યા છે અને હું પણ એમાં સાક્ષી બન્યો છું. વિદ્યાર્થી કાળ મને યાદ આવ્યો છે આજે. સંગીતમાં 2-3 પિરિયડો મેં નીચે બેસીને માણ્યા. બેસવામાં ને ઊભા થવામાં બહુ તકલીફ પડે મને. આપ જાણો છો કે 2013ના પેરાલિસિસ પછી ઘણી બધી શારીરિક મર્યાદાઓ સાથે હું જીવું છું, પણ એક પણ મર્યાદા મને આજે ડિસ્ટર્બ નથી કરી શકી, રોકી નથી શકી, બાધક નથી બની. એની પાછળનું એક જ કારણ છે આપ સૌના ચહેરાનો ઉત્સાહ અને સંસ્થાનું ભાવિ. હું ઘણા સમયથી વિચારતો હતો કે મહારાજા કૃષ્ણકુમારસિંહજી આપણને એક એવી ભેટ આપી ગયા કે જેના કારણે બંધ આંખોમાં લાખો સૂર્યોનો પ્રકાશ પ્રજ્વલિત થયો. આ પ્રકાશ જે છે એ નિરંતર અને નિયમિત રીતે ટકતો રહે અને વધુ પ્રકાશિત બનતો રહે. એ માટે આવા કાર્યકરો, વિદ્યાર્થીઓ ભવિષ્યમાં આવે તો આ સંસ્થાનું સંચાલન એ લોકો સંભાળે. મેં આજે મારી આશાનું કિરણ એ પણ જોયું કે જે રીતે અમારા મિત્રો કામ કરે છે, નિયમિત રીતે રોજ જવાબદારીઓ જે સંભાળે છે, એના જ જેવું કામ કરવાનો સંપૂર્ણ પ્રયાસ આખી ટીમના દરેક વિદ્યાર્થી મિત્રોએ કર્યો છે અને દરેક માટે તાળી થઈ જાય. અચરજ તો મને ત્યારે થયું કે જ્યારે અમે ભોજનાલય તરફ ગયા અને ત્યાં જોયું કે શું ચાલે છે. અમારા ગૃહમાતાને મળવાનું હતું, આરતીબેનને. તો એ પહેલાં મેં જોયું બોર્ડ ઉપર યાદી આપણે મૂકતા હોઈએ છીએ, જે ડોનર હોય, જે ભોજન હોય, જે નાસ્તો હોય, એની એક યાદી મૂકતા હોઈએ છીએ. તો યાદી તો મૂકેલી હતી, બધાના નામ પણ સરસ હતા, એમાં બધું બરાબર હતું. પણ મને અચરજ એ થયું કે ભોજનની સાથે શિક્ષણની વાત ત્યાં મુકાયેલી હતી અને એ સ્વયં શિક્ષક દિવસની હતી. એ જે થોડાક જે કોટેશન મેં જે જોયા એ મારે તમને આજે વાંચી સંભળાવવાના છે, બધાને ગમશે. હું શિક્ષક છું. કક્કો શીખવાડી તમને કલેક્ટર બનાવું છું. કક્કો શીખવાડી તમને કલેક્ટર બનાવું છું. પાટી પેન ચલાવતા ચલાવતા પાયલોટ પણ બનાવું છું. માટીના રમકડા બનાવતા તમને એન્જિનિયર બનાવી દઉં છું. પીછી પકડાવી પળવારમાં મોટો ચિત્રકાર બનાવી દઉં છું. ઢોલક ખંજરી બજાવતા બજાવતા સંગીતકાર બનાવી દઉં છું. પ્રયોગી કેડી કંડારી વૈજ્ઞાનિક બનાવી દઉં છું. હું ગમું જો તમને તો મારા પ્રતિબિંબ જેવા શિક્ષક બનાવું છું. અને જો તમારે કાંઈ ન બનવું હોય તો એક ઉત્તમ માનવ બનાવી દઉં છું. આ સરસ કોટેશન અમે એ વખતે મોબાઈલમાં ફોટો પાડી લીધો અને પછી મેં બધું ઓર્બિટમાં લખ્યું મારી ઓફિસમાં બેસીને. આ એટલા માટે આખું બધું મેં બધા વાક્યો વાંચ્યા કે આજે
વોટ્સએપ યુનિવર્સિટીની અંદર માહિતી જે ઠલવવામાં આવે છે એમાંથી આપણા જીવનમાં ઉતારવા જેવી કેટલીક માહિતીઓ હોય એ કેવી રીતે આપણે સંગ્રહિત કરીને ખરા સમયે ઉપયોગમાં લાવી શકીએ. બાકી તો બધું આ બધી યુનિવર્સિટીનું જ્ઞાન એવું છે કર્ણના જ્ઞાન જેવું, જ્યારે જરૂર પડે ત્યારે એ ઉપયોગમાં ન આવે. તમને બધાને ખબર છે ને કર્ણ ખરા સમયે વિદ્યા ભૂલી ગયો હતો. તો આ વોટ્સએપ યુનિવર્સિટીનું જ્ઞાન જે છે ને એ તમને પંડિત ન બનાવી શકે. પણ મારે આજે કહેવું છે ગૌરવ સાથે કે અમારા મિત્રો બંધ આંખે લાખો સૂર્યોનો પ્રકાશ નિહાળીને આવી વોટ્સએપ યુનિવર્સિટીમાંથી જે કંઈ મળે છે એને સંગ્રહિત કરીને ખરા સમયે ઉપયોગમાં લાવી શકે છે. આજે બોર્ડ પર જે લખાયેલું હતું એ વોટ્સએપ યુનિવર્સિટીનું હતું, મારું કાંઈ સર્જન નથી કે નથી અમારા કોઈ વિદ્યાર્થીનું સર્જન. આજના જ દિવસે મુકાયેલો આ મેસેજ છે અને આ લોકોએ બોર્ડ ઉપર લખ્યો અને બોર્ડમાંથી મેં ઓર્બિટમાં લખ્યો. મિત્રો, આનાથી આપણે એટલી જ વાત સમજવાની છે કે આ સંસ્થા જે છે એ માત્ર ચિલાચાલુ અભ્યાસક્રમમાં પડીને નિયત અભ્યાસક્રમના લક્ષ્યો સિદ્ધ કરીને બેસી રહેવા માગતી નથી, પરંતુ જે દિશામાં કાંઈ કામ થતું નથી, જે દિશામાં કાંઈ થઈ શકે એવું કોઈ વિચારતું નથી એવા ક્ષેત્રોને શોધી કાઢીને એમાં નવા બીજ રોપીને એક લીલોતરી ઊભી કરવાનું કામ, સ્થાપવાનું કામ, પ્રસ્થાપિત કરવાનું કામ આ સંસ્થા કરવા જઈ રહી છે. અને એના સૂત્રધારો જે છે એ આજે અમારી નવી ટીમ બની ગઈ છે. મને પૂરી શ્રદ્ધા અને આશા છે કે આ સંસ્થા આ જ રીતે કામ કરતી રહે. એમાંથી તમારામાંથી કેટલાય લોકો સંસ્થાના વિકાસમાં એને ટકાવી રાખવામાં કામ કરતા રહેશો અને તમારા ક્ષેત્રની અંદર ભવિષ્યમાં ખૂબ ઊંચી પોસ્ટ ઉપર તમે લોકો સ્થાપિત થઈને અમારા સૌનું ગૌરવ વધારશો એવી મને પૂરી આશા અને શ્રદ્ધા છે. અને આના માટે હું ઈશ્વર પાસે પ્રાર્થું પણ છું કે હે ઈશ્વર, મારે કાંઈ જોતું નથી. હું ક્યારેય મારી સેવાનું ફળ લેવા માગતો નથી અને હું ક્યારેય મુક્તિ પણ માગતો નથી. હું ક્યારેય મારા કલ્યાણ માટે કાંઈ માગતો નથી. પણ હું માગું છું મારી સંસ્થા જ્યાં સુધી આ સૃષ્ટિ પર પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ તારે મોકલવાનો થાય ત્યાં સુધી જીવંત રહે, કામ કરતી રહે, સમગ્ર વિશ્વમાં એનું ગૌરવ વધે અને એની પ્રેરણા લઈને દરેક ક્ષેત્રની અંદર પ્રજ્ઞાચક્ષુઓના કલ્યાણ અને વિકાસ માટે કામ થાય. બસ એના માટે એક આદર્શ આ સંસ્થા અને ભાવનગર બને એવા સપના સાથે હું જીવું છું. એવા સપના સાથે હું મરવા માગું છું. એવા સપના સાથે બીજી વખત જન્મમાં માગું છું ને એવા સપના સાથે કાર્ય કરવા માગું છું. બસ આ જ મારી પ્રાર્થના છે. આજે મને ખૂબ આનંદ છે. શબ્દોમાં હું મૂકી શકતો નથી. શબ્દમાં કહેવાય નહીં એવી છે આ વાત. શબ્દમાં કહેવાય નહીં એવી છે આ વાત. કેમ કરી ગાવ હું એના ગુણગાન. હું કાંઈ કહી શકું એમ નથી, કારણ માણસ એ પામર છે. એની પામરતા એને આગળ વધવા દેતી નથી. એટલે મને પણ મારી વાણીમાં શબ્દો સાથ આપતા નથી. અને એટલા માટે હું વધારે કંઈ કહેવા નથી માગતો, પણ એટલું જ કહીશ કે જબ તક સૂરજ ચાંદ રહેગા તબ તબ એક સ્કૂલ કા નામ રહેગા. ધન્યવાદ. આભાર સોનાણી સાહેબ. હવે કાર્યક્રમનું અંતિમ સોપાન એટલે કે આભાર વિધિ. તો આભાર વિધિ માટે હું વિનંતી કરું ઠાકોર નવીન. આપ આપનો અમૂલ્ય સમય ફાળવી અહીં ઉપસ્થિત રહ્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ.